ધારી નગરપાલિકા ફરી વિવાદમાં સપડાઈ છે। સફાઈ કામદારો, વોલમન ડ્રાઈવર્સ સહિતના કર્મચારીઓને છેલ્લા કેટલાક સમયથી પગાર ન મળતા તેમને વિરોધ નોંધાવ્યો। તમામ કામદારોએ નગરપાલિકા ખાતે એકઠા થઈને પગારની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા। ધારી નગરપાલિકાના કામદારો પગારની માંગણી કરી રહ્યા છે। સ્થાનિકો પણ પીવાનું પાણી ન મળતા પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। જેમને તહેવાર આવે છે અમને પગાર આપી દે, અમને કોઈ વિરોધ નથી, અમને નથી કોઈ અધિકારીનો વિરોધ, અમારો પગાર છે મતલબ છે કામગીરી, અહીંયા કામગીરી ફરજ બજાવીએ છીએ તો અમારો પગાર લેવો અમારી ફરજ છે। અમને પગાર આપી દે, અમને કોઈ વિરોધ નથી, બરાબર છે। અમારી આ માગણી છે, બરાબર। અમારો પગાર આપી દે એટલે અમે કામે ચડી જાય, અમને એમ જ કહી રાખે છે કે આજ થશે કાલ થશે। આજે આટલા વર્ષ મહિનાથી પગાર થયેલા નથી। ના છૂટકે અમે ચીફ ઓફિસરને મળતા ત્યાર પછી સંતોષકાર અમને જવાબ ન મળ્યો। ના છૂટકે અમારે કામનું રૂકાવટ કરવું પડ્યું। આ 16 મહિનાથી પગાર અમારા ત્યાં નથી, તો આજે મારું ભરણ પોષણ કેનેથી કરવું એમાં પણ અમને બહુ તકલીફ થાય છે। ના છૂટકે અમારે કામ